નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે 0 એટલે કે શૂન્યની નીચે પણ નંબર્સ હોય? આજે આપણે ગણિતની એક એવી જ રહસ્યમય દુનિયામાં જઈશું જ્યાં સંખ્યાઓ શૂન્ય કરતાં પણ ઓછી હોય છે. ચાલો તો આ રોમાંચક સફર શરૂ કરીએ. તો આ રહસ્યને ઉકેલવા માટે ચાલો ને એક જાણીતી બોર્ડ ગેમનું ઉદાહરણ લઈએ. જરા કલ્પના કરો કે રમત ચાલી રહી છે અને અચાનક એક એવી પરિસ્થિતિ આવે છે જે આપણને બધાને વિચારવા પર મજબૂર કરી દેશે. હવે અહીંથી જ અસલી મજા શરૂ થાય છે. વિચારો કે કોઈ બોર્ડ પર ખાના નંબર 2 પર છે અને પાસા ફેંકતા 4 આવે છે, પણ પાછળ જવાનું છે તો ક્યાં પહોંચશે? પહેલા 1 પર, પછી 0 પર અને પછી ક્યાં? થોડું વિચારવા જેવું છે ખરું ને? આ ખરેખર રસપ્રદ છે. જુઓ, અહીં એક મોટી સમસ્યા ઊભી થઈ છે. બોર્ડ પર 0થી આગળ તો જઈ શકાય છે, પણ પાછળ જતા 0 પછી શું? હજી 2 ખાના પાછા જવાનું બાકી છે, પણ જવા માટે કોઈ જગ્યા જ નથી. તો શું આપણી ગણતરીમાં કંઈ ખોટે છે? આનો જવાબ શું હોઈ શકે ભાઈ? અને આ સમસ્યાનો ઉકેલ જ આપણને એક તદ્દન નવી દુનિયામાં લઈ જવાનો છે. આપણે એવી સંખ્યાઓને મળીશું જે ખાલી આ બોર્ડ ગેમ જ નહીં, પણ આપણી રોજિંદી જિંદગીની પણ ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દેશે. તો આનો મતલબ એ થયો કે આપણને એવી સંખ્યાઓની જરૂર છે જે 0 કરતાં પણ નાની હોય. વિચાર તો કરો, 0થી પણ નાનું. આ વિચાર જ કેટલો રોમાંચક છે, નહીં? આ નવી સંખ્યાઓ છે ને, એને જ આપણે પૂર્ણાંકો કહીએ છીએ. અંગ્રેજીમાં જેને ઇન્ટીજર્સ કહેવાય. હવે આમાં આપણી જાણીતી સંખ્યાઓ જેમ કે 0, 1, 2, 3 એ તો છે જ, પણ સાથે સાથે એમની વિરોધી એટલે કે ઋણ સંખ્યાઓ -1, -2, -3 એ પણ સામેલ હોય છે. આ વાત ખરેખર રસપ્રદ છે. જુઓ, આપણે ગણતરી માટે જે પ્રાકૃતિક સંખ્યાઓ વાપરીએ છીએ એમાં 0 ઉમેરી દઈએ એટલે પૂર્ણ સંખ્યાઓ બની જાય. અને પછી જ્યારે એમાં ઋણ સંખ્યાઓ પણ ઉમેરીએ ત્યારે આપણને પૂર્ણાંકોનો આખો સમૂહ મળે છે. જાણે કે આપણી સંખ્યાની દુનિયા મોટી થઈ ગઈ, એકદમ કુદરતી વિસ્તરણ જેવું લાગે છે. તો હવે આપણી પાસે આ નવી સંખ્યાઓનો ખજાનો તો આવી ગયો, પણ એમને વ્યવસ્થિત કેવી રીતે ગોઠવીશું એના માટે આપણે એક જાદુઈ સાધનનો ઉપયોગ કરીશું, અને એ છે સંખ્યા રેખા. આ જુઓ, આ છે આપણી પૂર્ણાંક સંખ્યા રેખા. 0ને બરાબર વચ્ચે રાખ્યો છે. એની જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ છે જે મોટી થતી જાય છે, અને ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ. એમ કહી શકાય કે આ ગણિતનો એક સંપૂર્ણ નકશો છે. અને આ નકશાનો એક જ સુવર્ણ નિયમ છે, જે એકદમ પાક્કો યાદ રાખી લેવાનો છે. સંખ્યા રેખા પર જે સંખ્યા ડાબી બાજુ હોય એ હંમેશા જમણી બાજુની સંખ્યા કરતાં નાની જ હોય. આ નિયમ બહુ જ અગત્યનો છે. ચાલો, આ નિયમને અજમાવીએ જોઈએ. એક સવાલ છે જે ઘણા લોકોને ગૂંચવી નાખે છે. -8 અને -3 આ બેમાંથી નાનું કોણ? આપણું મન તો એમ જ કહેશે કે 8 મોટો છે તો -8 પણ મોટો હશે. પણ શું ઋણ સંખ્યાઓમાં પણ એવું જ હોય છે? આનો જવાબ આપણી સંખ્યા રેખા પર જ છે. જુઓ, -8 એ -3ની ડાબી બાજુએ આવે છે. અને આપણો નિયમ શું હતો, યાદ છે ને? ડાબી બાજુની સંખ્યા હંમેશા નાની હોય છે. બસ, તો એનો અર્થ એ કે -8 એ -3 કરતાં નાની છે. આ વાત બરાબર મગજમાં બેસાડી લેજો. ઓકે, આ બધું ગણિત તો બરાબર છે, પણ સવાલ એ છે કે આનો આપણા જીવનમાં ઉપયોગ શું? તો ચાલો હવે એ જોઈએ કે આ પૂર્ણાંકો આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં ક્યાં અને કેવી રીતે છુપાયેલા છે. કદાચ જાણીને નવાઈ લાગશે, પણ આપણે લગભગ દરરોજ પૂર્ણાંકોનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં તાપમાન માઇનસમાં જાય એ, વેપારમાં નફો નુકસાન, દરિયાની ઊંડાઈ, અરે મોલમાં બેઝમેન્ટમાં પાર્કિંગ માટે જઈએ છે ને એ પણ. આ બધું જ પૂર્ણાંકોની જ રમત છે. આ કોષ્ટક પર એક નજર કરીએ. જો 150 રૂપિયાનો નફો થાય તો એને કહીશું +150. પણ જો 250 રૂપિયાનું નુકસાન થાય તો એને કહીશું -250. એવી જ રીતે 10 ડિગ્રી ગરમી એટલે +10, તો 15 ડિગ્રી ઠંડી મતલબ 0થી નીચે એટલે -15. આ પ્લસ અને માઇનસના ચિહ્નો આપણને બરાબર વિરોધી પરિસ્થિતિ સમજવામાં મદદ કરે છે. આ બંને ચિત્ર જુઓ. એક બાજુ થર્મોમીટર છે, બીજી બાજુ લિફ્ટના બટન છે. બંનેને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે આ એક ઊભી સંખ્યા રેખા જેવા જ છે. 0 એ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે
અને એની ઉપર અને નીચેની દુનિયાને સમજવા માટે આ પૂર્ણાંકો જ આપણો આધાર બને છે. ખૂબ સરસ. તો હવે આપણે પૂર્ણાંકોના સારા એવા મિત્રો બની ગયા છીએ. તો ચાલો હવે એમની સાથે થોડી રમતગમત કરીએ. એટલે કે સરવાળો જેવી ગણતરીઓ કેવી રીતે થાય એ જોઈએ. સરવાળો સમજવાની એક બહુ જ મજેદાર રીત છે. ચાલો કલ્પના કરીએ કે ધન સંખ્યા એટલે એક પીળો સિક્કો અને ઋણ સંખ્યા એટલે એક લાલ સિક્કો. હવે નિયમ એવો છે કે જ્યારે એક પીળો અને એક લાલ સિક્કો ભેગા થાય ત્યારે તે એકબીજાને કેન્સલ કરી દે અને પરિણામ આવે 0. તો પછી આ સિક્કાની રમત પ્રમાણે +5 + -2નો જવાબ શું આવશે? ચાલો આ કોયડો આપણે સાથે મળીને ઉકેલીએ. ચાલો જોઈએ. પહેલા આપણે 5 પીળા સિક્કા લઈએ. પછી એમાં 2 લાલ સિક્કા ઉમેરીએ. હવે શું થશે? 2 પીળા સિક્કા અને 2 લાલ સિક્કા એમની જોડી બની જશે અને એ એકબીજાને રદ કરી દેશે. તો પાછળ શું બચ્યું? બરાબર 3 પીળા સિક્કા. એનો મતલબ કે જવાબ છે +3. છે ને એકદમ સરળ. સરવાળો કરવાની બીજી પણ એક રીત છે સંખ્યારેખા પર કૂદકા મારવાની. ધારો કે આપણે +5 વત્તા -3 શોધવું છે. તો પહેલા 0થી શરૂ કરીને 5 કદમ જમણી બાજુ કૂદકો મારો અને પછી ત્યાંથી 3 કદમ પાછા ડાબી બાજુ આવો. ક્યાં પહોંચ્યા? બરાબર +2 પર. આ પણ એક મસ્ત રીત છે. અને બાદબાકીનું શું? એ તો બસ આનાથી ઉલટું ચાલવા જેવું છે. જો કોઈ ધન સંખ્યા બાદ કરવાની હોય તો સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવાનું. જેમ સરવાળામાં ધન સંખ્યા માટે આપણે જમણી બાજુ જતા હતા, બસ એનાથી ઉલટું. તો આજની આખી ચર્ચાનો સાર એટલો જ છે કે પૂર્ણાંકો માત્ર ગણિતના પુસ્તકો માટે નથી. એ આપણી સંખ્યા પ્રણાલીને પૂરી કરે છે અને સાચું કહું ને તો આપણી આસપાસની દુનિયાને વધુ સારી અને ઊંડાણપૂર્વક સમજવાની શક્તિ આપે છે. આપણે સરવાળો અને બાદબાકીની રમત તો જોઈ લીધી, પણ ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે 2 ઋણ સંખ્યાઓનો ગુણાકાર થાય ત્યારે શું થાય? મતલબ કે માઇનસ ગુણ્યા માઇનસ જવાબ પ્લસ આવે કે માઇનસ? આ એક બહુ જ રસપ્રદ સવાલ છે જેનો જવાબ આપણે આગામી વખતે શોધીશું.